નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે એક બ્રાહ્મણનો દીકરો એ જુગારી બન્યો, અને એ જુગારી બન્યો પછી શું થયું. અને બીજા નંબરે કે જેને આજે આપણે કુબેર ભંડારી કહીએ છીએ, કુબેર કહીએ છીએ, તો હવે એ બ્રાહ્મણનો જે જુગારી દીકરો એનું ભગવાન શિવે કુબેર ભંડારીનું પદ કેમ આપ્યું, એ યક્ષનો રાજા કેમ બન્યો. તો કહેવાય છે કે કાપિલ્ય નગરીમાં એમાં યજ્ઞદત્ત નામના એક બ્રાહ્મણ, અને એ બ્રાહ્મણ પોતે શિવ ભક્ત હતા, શિવ ઉપાસક હતા, વેદોના ઉપાસક હતા, શાસ્ત્રોના ઉપાસક હતા, વેદાંતના ઉપાસક હતા, બહુ જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણ હતા. અને એમનું નામ હતું યજ્ઞદત્ત. અને એમના ત્યાં એક દીકરાનો જન્મ થયો, ત્યારે એ દીકરાનું નામ એમને રાખ્યું હતું ગુણનિધિ. તો યજ્ઞવતને એમ લાગ્યું કે હું આટલો બધો જ્ઞાની છું, આટલો બધો વિદ્વાન છું, તો મારો દીકરો મારા કરતાં પણ વધારે જ્ઞાની થશે, એટલે કે મને આનું નામ ગુણનિધિ રાખવા દે. ગુણનિધિ એટલે ગુણોનો ભંડાર. એના દીકરાનું નામ ગુણનિધિ રાખ્યું. અને પછી કહેવાય છે કે હવે તમે જુઓ, આ પ્રસંગ એવો છે કે બાળકને બગાડે તો મા જ બગાડે. કે મા, બાળક કોઈ પણ પ્રકારના રસ્તે જતો હોય તો મા એને લાડ કરે, મા બાળકને પ્રેમ કરે. અને બાપની પાસે મા ખોટું બોલે કે ના, મારો દીકરો તો આવો નથી ને, મારો દીકરો તો આવો નથી ને, મારો દીકરો તો આમ છે ને, મારો દીકરો તેમ છે ને. તો જ્યારે યજ્ઞદત્ત પૂછે એની પત્નીને કે આપણો ગુણનિધિ ક્યાં ગયો છે, ત્યારે એક જ જવાબ આપે કે યજ્ઞશાળામાં ગયો છે, શિવના મંદિરે ગયો છે, જંગલમાં જઈને સાધના કરતો હશે, તપસ્યા કરતો હશે, આવા જવાબો આપે. પણ આમે ખરેખર મા એક વસ્તુ એવું છે કે જો દીકરાનું જીવન બગાડે તો મા જ બગાડે. અને બાપ દીકરાની કાળજી લે, પણ બાપ કરતાં માનું હિત વધી જાય. એટલે મા બાપને કોઈ સાચું ના કે આપણો દીકરો આમ કરે છે. ત્યારે કહેવાય છે કે હવે આ દીકરો એક અવળા રવાડે ચડી ગયેલો, પણ હવે માએ એટલા દીકરાને, આ ગુણનિધિને મા એટલા લાડ કરતી હતી ને, માને ખબર હતી કે મારો દીકરો અવળા રવાડે ચડી ગયો છે. એમ છતાં એ મા કોઈ દિવસ દીકરાને ઠપકો આપતી નથી, પ્રેમ કરતી હતી, કેમ કે એકનો એક દીકરો હતો. ત્યારે હવે ઘટના એવી ઘટે છે કે જ્યાં આ યજ્ઞદત્ત જે બ્રાહ્મણ હોય છે પોતે શિવ મંદિરમાં જતા હોય છે, અને આવા એક વિદ્વાન બ્રાહ્મણ ત્યાં એમને ગામનો એક માણસ સામો મળે છે, જે ગામનો, જેને આપણે ઉતાર કહીએ, એટલે કે ગામની છેલ્લી કક્ષાનો માણસ, જે જુગાર પણ રમતો હોય છે, શરાબ પણ પીતો હશે, માંસાહારી પણ કરતો હશે, ખરાબ ધંધા પણ કરતો હશે, ચોરી પણ કરતો હશે. આવો ગામનો છેલ્લી કક્ષાનો એક માણસ આ યજ્ઞદત્ત બ્રાહ્મણ છે એમને ત્યાં સામો મળે છે. અને ત્યારે પછી યજ્ઞદત્તને ત્યાં ઊભા રાખે છે, અને ત્યારે પછી કહે છે કે તમે મોટા જ્ઞાની થઈ ગયા છો, તમે મોટા પંડિત થઈ ગયા છો, અને તમારો દીકરો આમ છે ને તમારો દીકરો આમ છે ને, બધું એના દીકરા વિશે કહે છે. અને ત્યારે યજ્ઞદત્ત છે એ ગામનો જે છેલ્લી કક્ષાનો માણસ હતો, એની પાસે પોતાની એક સોનાની વીંટી, હીરે મઢેલી એમની પોતાની વીંટી હતી, યજ્ઞદત્તની પોતાની વીંટી હતી. અને વીંટી એમને ભેટમાં આવેલી હતી, કિંમતી વીંટી ભેટમાં આવેલી હતી. અને એ વીંટી આ માણસની આંગળીએ જોઈ જાય છે. ત્યારે યજ્ઞદત્ત કહે છે કે આ વીંટી મારી છે, તું ક્યાંથી લાવ્યો, તારી પાસે વીંટી ક્યાંથી આવી.
ત્યારે હવે આ ગામની છેલ્લી કક્ષાનો માણસ કહે છે કે તમારા દીકરાને કાબૂમાં રાખો. તો મેં તમારા ઘરમાં ચોરી કરી નથી. તમારો દીકરો જુગાર રમવા મારી પાસે આવ્યો અને જુગારમાં તમારી વિનંતી હારી ગયો છે. હવે વિચાર કરો તો યજ્ઞદત્તના માથે આબ તૂટી પડ્યું. એને એમ થઈ ગયું કે હું ક્યાં અને મારો દીકરો ક્યાં. તો પછી યજ્ઞદત્તને ક્રોધ આવી જાય છે અને ક્રોધ આવી ગયા પછી એ ઘરે જાય છે અને પોતાની જે ગોરાણીઓ છે એને બોલાવે છે અને કહેવાય છે કે આપણો ગુણનિધિ ક્યાં છે. તો હજુ પણ વિચાર કરો, આટલું વીતી ગયું છે તો એમની ગોરાણીઓ કે યજ્ઞશાળામાં, અરે યજ્ઞશાળામાં નથી, શિવ મંદિરમાં નથી, ક્યાંય નથી. અને મારી વીંટી લાવ, મારે વીંટી પહેરવી છે, મારી વીંટી ક્યાંય ગઈ. તો હવે દીકરાની માને તો ખબર જ હતી કે મારો જો દીકરો છે ગુણનિધિ એ ઘરમાં ચોરી કરીને દાગીના લઈ જાય છે, એની માને તો ખબર જ હતી. અને ત્યારે પછી ગુણનિધિ પણ ઘરે જ હોય છે, એની મા પણ ઘરે જ હોય છે. અને ત્યારે કહે છે યજ્ઞદત્તને ક્રોધ આવે છે અને કહે છે તમે બંને મારા ઘરમાંથી નીકળી જાઓ. એની પત્નીને કહે છે કે દીકરાની કાળજી ના રાખી તે જ ના રાખી. દીકરો ખરાબ ધંધા કરતો હતો, દીકરો જુગાર રમતો હતો, તને મને ખબર નથી, તને તો ખબર હતી ને, તારે દીકરાને લાઈન ઉપર ના લાવવું જોઈએ. તો એની માને અને ગુણનિધિને બંને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે અને કે તમે બંનેમાંથી એક પણ મારા ઘરમાં નહીં, તમે બંને મારા ગુનેગાર છો. અને મારી કિંમતનું શું, મારી વિદ્વાનતાનું શું? લોકો મને ગુરુજી ગુરુજી કહીને બોલાશે, લોકો મને પ્રેમથી આવકાર આપે છે ને તને મારા નામ ઉપર પાણી ફેરવી દીધું. બંને અહીંયાથી નીકળી જાઓ. ત્યારે હવે વિચાર કરો કે બંને ત્યાંથી નીકળી જાય છે સવારના. ત્યારે કહેવાય છે કે હવે મા એના દીકરાને કહે છે કે હું તો મારા બાપુજીને ત્યાં જતી રહીશ, મારા પિયરમાં જતી રહીશ, તું પણ મારી સાથે ચાલ. તારે ગુણનિધિ કહી માં આજથી મારે બધા સંબંધો પૂરા થઈ ગયા, હું મારું કરી લઈશ. તારા મારા મામાના ત્યાં જવું, તું મારા મામાના ત્યાં જા, પણ હું કોઈને ત્યાં આવવાનું નથી. અને કહેવાય છે કે ત્યારે ગુણનિધિ અને એની મા બંને છૂટા પડી જાય છે. અને હવે વિચાર કરો, સવારનો આ ગુણનિધિ સવારનો નીકળ્યો હોય છે અને આખો દિવસ ક્યાંય એને પાણી તો મળે છે પણ જમવાનું ક્યાંય મળતું નથી. એમ કરતાં કરતાં સાંજના 6:30-7 વાગ્યાનો સમય થઈ ગયો છે અને આખા દિવસનો ભૂખ્યો, અને ભૂખ પણ એને બરાબર લાગી છે કારણ કે 20 વર્ષની એની ઉંમર હતી. અને ત્યારે કહેવાય છે કે બાજુમાં જે મોટું એવું ગામ હતું અને ત્યાં ગામના જ પાદરમાં એક શિવજીનું મંદિર હતું અને એ ટાઈમે શ્રવણ મહિનાનો સોમવાર હતો. એટલે રાત્રે લોકો, ગામના લોકો, જે ભક્ત મંડળ જે શ્રવણ મહિનાનો ઉપવાસ કરતા હોય આવા માણસો રાત્રે શિવ મંદિરમાં જતા અને રાત્રે ભજન કીર્તન કરતા, રાત્રે શિવજીની પૂજા કરતા અને પ્રસાદ પણ સારો એવો પ્રસાદ એ લોકો પણ લઈને શિવ મંદિરમાં જતા હતા. અને જ્યારે હવે આ ટોળું નીકળ્યું ત્યારે ગુણનિધિ ત્યાં જ ઊભો હતો અને તેને જોયું કે ટોળામાં આ લોકો જાય છે શિવ મંદિરમાં, પણ હવે આનું મન શિવ મંદિરમાં નહોતું. આને ભૂખ લાગી હતી કકડીને, એટલે એમની પાસે જે પ્રસાદ હતો, જે પ્રસાદના થાળ ભરેલા હતા, આમાં એને એમ થઈ ગયું કે હવે આ લોકોની સાથે સાથે જો હું શિવ મંદિરમાં જાઉં તો મને પ્રસાદ મળી જાય, મારી ભૂખ સંતોષાઈ જાય. અને હવે એ કારણે આ ગુણનિધિ છે આ લોકોના પાછળ શિવ મંદિરમાં જાય છે. પરંતુ આ લોકો તો શિવ મંદિરમાં ગયા પછી પ્રસાદ ધરાવતા નથી. જઈને આ લોકો પહેલાં તો શિવજી પર જળાભિષેક કરે છે, મંત્રોચ્ચાર કરે છે, પછી એમના પર ભભૂત લગાવે છે, એ પછી ચંદનના તિલક કરે છે, બીલીપત્રને અભિષેક કરે છે અને ત્યાં ભજન કીર્તન કરે છે. અને આમ કરતાં કરતાં કહેવાય છે કે શિવના સ્ત્રોત ત્યાં કરે છે અને લોકો ત્યાં નાચી રહ્યા છે, લોકો આનંદિત છે. પણ હવે આ ભૂખ્યો છે
પણ આને ભૂખ લાગી છે અને ઘરથી બાપે કાઢી મૂક્યો છે. ત્યારે આને એમ થઈ કે મેં ખરાબ કર્મ કર્યા તો મારા બાપે મને કાઢી મૂક્યો. તો હવે એ શિવજીના મંદિરમાં એક ખૂણામાં એ બેઠો છે, પણ એની દૃષ્ટિ શિવ ઉપર છે. એના અંદર ભરપૂર પશ્ચાતાપ છે, બહારનો નહીં, એના હૃદયનો પશ્ચાતાપ છે. અને એ બહાર ઓમ નમઃ શિવાય બોલતો નહીં, પણ અંદરથી એ શિવને યાદ કરી રહ્યો છે. અને ત્યારે કહેવાશે કે એમ કરતાં કરતાં રાતના 12 12:30 થઈ જાય છે. અને આ લોકો જે ગામમાંથી જે શિવના માટે જે પ્રસાદી લઈને આવ્યા હતા, એ લોકો પછી 12:30 1 વાગે એ લોકો ત્યાં હજુ તો પ્રસાદ શિવને ધરાવ્યો જ નથી, શિવના આગળ જ પ્રસાદ મૂક્યો છે. પણ આ પ્રસાદ વહેલો 5 વાગે ચડાવવાનો. પણ હવે આ ગુણનિધિ તો 5 વાગ્યા સુધી ભૂખ્યો કેવી રીતે રહી શકે? એમ કરતાં કરતાં 12 1 વાગી ગયો છે. ત્યારે બધાએ વિચાર કર્યો કે આપણે હવે શિવ મંદિરમાં સૂઈ જઈએ. અને એ બધા શિવ મંદિરમાં સૂઈ જાય છે. અને ત્યાર પછી કહેવાય છે કે જે શિવજીના ત્યાં જે દીવો બળતો હતો, દીવો જલતો હતો, એની જે વાટ આવે, એની ડિવેટ આવે, ધીરે ધીરે બળતી બળતી અંદર ગઈ છે. એટલે અંદર અંધારું થઈ ગયું છે. પણ આ ગુણનિધિને હવે બરાબર જોયું કે બધા લોકો સૂઈ ગયા છે અને મને ભૂખ પણ લાગી છે, તો હવે હું પ્રસાદ લઈ લઉં. પણ હવે દીવો અંદર, એની જ્યોત અંદર ગયેલી એટલે ચારે બાજુ અંધકાર સેવાઈ ગયો. સામાન્ય પ્રકાશ દેખાય પણ ક્યાંય પ્રસાદ દેખાતો નથી. ત્યારે આ ગુણનિધિ છે એ પોતાનો જે ચાદર હતી એ ચાદર ફાડી એને શેડો ફાડીને ડિબેટ બનાવે છે અને એ કોડિયામાં મેલે છે અને જ્યોત પ્રગટાવે છે. અને ત્યારે પછી એ પ્રસાદની પાસે જાય છે અને એમાંથી પ્રસાદ ગ્રહણ કરે છે. એમાં અને ભૂખ્યો માણસ કેવું ખાય? જેમ ભૂખ્યો સિંહ શિકાર ઉપર તૂટી પડે, એમાં ગુણનિધિ પ્રસાદ ઉપર તૂટી પડ્યો છે, પ્રસાદ ખાઈ લે છે, ધરાઈને પ્રસાદ ખાય છે. અને ત્યારે પછી એ ચાલવા જાય છે અને એમાં એક માણસ સૂઈ ગયો છે, એના હડફેટ આવે છે ને ત્યારે એ માણસ જાગી જાય છે. અને પછી તો કહેવાય છે કે બધાય માણસો જાગી ગયા છે. અને એમ કહેવાય છે કે કોઈ ચોર છે, કોઈ રખડેલ છે, કોઈ બદમાશ છે, એમ કરીને આ ગુણનિધિને ત્યાં મારે છે. પણ હવે એક માણસ મારે તો વાંધો નહીં, પણ આટલા બધા માણસો મારે એટલે એને એવી જગ્યાએ કોઈનો ગરડો પાટું વાગી જાય છે તો એ ગુણનિધિ છે એ શિવ મંદિરમાં જ મરી જાય છે. પણ મરી ગયા પહેલાં એને સંપૂર્ણપણે શિવને સમર્પિત થઈ ગયો હતો. ખૂણામાં બેઠા બેઠા શિવની સાધના કરતો, શિવને યાદ કરતો હતો, શિવની તપસ્યા કરતો હતો અને શિવને સમર્પિત થઈ ગયો હતો. એનો પોતાનો જે એને કર્મ કર્યા એનો ભરપૂર પસ્તાવો કરતો હતો. અને ત્યારે પછી કહેવાય છે કે જે હવે ભોળાનાથ, તો એની વાત જ જુદી છે. ભોળાનાથની તમે ભક્તિ કરો ને, હવે સૌથી વધારે જો પ્રસન્ન થાય તો ભોળાનાથ. અને એટલે જ એને આપણે ભોળિયો કીધો છે. અને ત્યારે પછી હવે આનું મૃત્યુ થઈ જાય છે. આનું મૃત્યુ પછી યમરાજા આનો જ્યારે જીવ લઈને જતા હોય છે ત્યારે ભોળાનાથ કૈલાસ ઉપરથી પોતાના ગણોને યમદૂત પાસે મોકલે છે અને કહે છે કે હવે એ આ જીવને તમારે લઈને જવાનો નથી અને આ જીવને હવે આ ગુણનિધિનો જીવ એ પોતે ભોળાનાથ પોતાની પાસે મગાવી લેશે. અને યમરાજાને કહે છે કે એમના આ જે ગુણનિધિનો જે જીવ છે એ ભગવાન ભોળાનાથે એમની પાસે મગાવ્યો છે. ત્યારે યમરાજા એ જીવને લઈને ભોળાનાથ પાસે જાય છે. ત્યારે ભોળાનાથ કહે છે કે હે યમરાજા, આ મારો શિષ્ય છે, મારો ભક્ત છે અને આના જીવને તમે ન લઈ જઈ શકો, આ મારા ચરણોમાં હવે રહેશે. અને ત્યાર પછી કહેવાય છે કે હવે ભોલેનાથે એ જે ગુણનિધિને પછી બીજો જન્મ આપે છે અને બીજો જન્મ એક રાજાના ત્યાં આપે છે. પણ એ ટાઈમે કહેવાય છે એનું અલ્પ આયુષ્ય હોય છે. પણ જ્યાં રાજાના ત્યાં
આ કુંવરનો જન્મ થાય છે ત્યારે હવે કુંવર સમજણો થાય છે ત્યારે બચપનથી જ એ અખંડ શિવ જ્યોતિ એના રાજમહેલમાં પણ પ્રગટાવે છે અને જેના રાજમાં જેટલા પણ શિવ મંદિર હતા ત્યાં બધાએ અખંડ જ્યોતિ પ્રગટાવે છે. અને આ રાજકુમાર એના બાપુજીને કહે છે કે હવે મારે રાજનો મને મોહ નથી, હું તો શિવ ભક્તિ જ કરવાનો છું અને શિવની ભક્તિ કરે છે. પરંતુ કહેવાય છે કે હવે આ જ રાજકુમારનો અલ્પાયુ હતું, એનું આયુષ્ય ઓછું હતું, એટલે ત્યાં પણ એના લગ્ન પહેલાં એ મૃત્યુ પામે છે. અને ત્યાર પછી આનો ત્રીજો જન્મ થાય છે. અને ત્રીજો જન્મ થાય છે એ પણ એક રાજાના ત્યાં જ થાય છે. અને ત્યારે હવે ત્રીજા જન્મે જ્યારે આ બાળક જન્મે છે અને ત્યારે પછી કહેવાય છે કે આ બાળક જન્મ્યા પછી કંઈ બોલતો નથી અને ઘણા લોકો એમ કહે છે કે આ બાળક મૂંગો છે, આ બાળક કંઈ બોલતો નથી. અને બીજો અવતાર જેનું જેમ ક્લિંગનો રાજા તેનું અવસાન થયું અને ત્રીજો અવતાર એને એક રાજાના ત્યાં બોલતો જાય છે, બોલતો નથી. પણ જ્યારે હવે આ બાળકને વિદ્વાનોને બોલાવ્યા છે, પંડિતોને બોલાવ્યા છે, ત્યાંના જે આયુર્વેદિક જે માણસો હતા, જે દવા જાણતા હતા એવા લોકોને બોલાવ્યા છે, વૈદોને બોલાવ્યા છે, પણ આ બાળક બોલતો નથી. અને ત્યારે પછી એવી ઘટના ઘટે છે કે વિદ્વાન હોય છે એ પણ શિવના ભક્ત હોય છે અને ત્યારે એમને કંઈક શિવે પ્રેરણા કરી કે ગમે તે પ્રેરણા કરી એમની પાસે જે એમની પેટી હતી, એમનો જે બગલટેલો હતો એમાં એક શિવલિંગ હતું કાળા કલરનું. અને એ શિવલિંગ જ્યારે ભૂલથી એ બહાર કાઢે છે અને ત્યારે આ બાળક છે એ શિવલિંગ જોઈ જાય છે અને ત્યારે પછી બાળકના મુખમાંથી ઓમ નમઃ શિવાય શબ્દ નીકળે છે અને ત્યારે બધા રાજી થઈ જાય છે. પણ આ જે બાળક રાજાનો જે પુત્ર હતો એ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરે છે. અને ત્યારે પછી એ બાળક પણ કહે છે કે પિતાજી મને સંસારમાં કોઈ પ્રકારનો મોહ નથી અને હવે હું જંગલમાં જઈને હું શિવજીની સાધના કરવા માગું છું. ત્યારે રાજાએ એને પ્રેમથી રજા આપે છે અને પોતે જંગલમાં જાય છે અને જંગલમાં જઈને ઓમ નમઃ શિવાયની તપસ્યા કરે છે. પરંતુ તપસ્યા તો કેટલી તપસ્યા, વિચાર તો કરો, તપસ્યા કરતાં કરતાં એનું શરીર ઓગળી ગયું છે. એક લાકડાનું શરીર હોય એવું લાકડા જેવું હાડ પિંજર થઈ ગયું છે. પણ ઓમ નમઃ શિવાયના મંત્રો સતત ચાલુ રહ્યા છે અને પોતે શિવમય થઈ જાય છે. ત્યારે જ્યારે બરાબર સમય આવશે ત્યારે શિવ મા પાર્વતીજીને કહે છે અને પાર્વતીને કહે છે કે તારે તું જે ગુણનિધિની વાત કરતી એ તારે ગુણનિધિને તારે જોવો છે, એ દીકરાને તારે જોવો છે. તો પાર્વતી કે હા પ્રભુ, મારે એને દીકરાને જોવો છે. ત્યારે શિવ અને પાર્વતી બંને જ્યાં આ રાજાનો કુંવર હતો જે ગુણનિધિમાંથી એનો ત્રીજો જન્મ થયો એ ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો આ તો એક હાડ પિંજર થઈ ગયેલું છે, પણ એના અંદરથી ઓમ નમઃ શિવાયનો મંત્ર સતત ચાલુ છે. ત્યારે પછી શિવજી એને સ્પર્શ કરે છે અને ત્યાં તો પછી એનું શરીર, હવે ભગવાન ભોલેનાથનો સ્પર્શ થાય એનું શરીર કેવું થઈ જાય, તો એની સુંદર એની કાયા બની જાય છે. અને તમે વિચાર તો કરો, હવે એ જ ગુણનિધિ, એ જ બ્રાહ્મણનો દીકરો આજે શિવજીની જેના પર દયા થઈ, આજે ત્રીજા અવતારે શિવજી એને આશીર્વાદ આપ્યા છે કે તું પોતે કુબેર ભંડારી થઈશ અને તારી પાસે અઢળક સંપત્તિ હશે. અને એ જ આજે જે આપણે કુબેર ભંડારી કહીએ છીએ કે જેને લંકા બનાવવામાં જે સોનાની જરૂર પડી હતી એ સોનું પણ કુબેર ભંડારીએ જ આપેલું હતું. તો એવો
કુબેર ભંડારી એ પોતે આ ગુણનિધિ જે બ્રાહ્મણનો દીકરો હતો એ પોતે જ એનું જ રૂપ હતું. પણ કહેવાનો મતલબ છે કે તમે જગતમાં તમે કોઈ પણ દેવની સાધના કરો, પરંતુ તમે શિવ સાધના કરો અને તમે જો શિવ સાધના, શિવને પ્રસન્ન કરતાં કોઈ વાર લાગતી નથી. અને બીજા નંબરે કે તમે શિવને ગમે તે પ્રકારની તમે સાધના કરો તો શિવ એ સાધના મંજૂર જ રાખે છે. તમે શિવને ખાલી કંઈ જ ના કરો, તમે ખાલી તમારા ઘરમાં જો તકલીફ જેવું લાગે અને તમને કંઈ એવું લાગે કે તમે દરેક જગ્યાએ મહાદેવ મંદિરોમાં જઈને થાકી ગયા હોય, ધુવા ગોપારા કરીને થાકી ગયા હોય, તો ફક્ત શિવ મંદિરમાં જાઓ, શિવાલયમાં જાઓ અને કંઈ જ કરવાનું નથી. ખાલી શિવના મંદિરે મસ્તક ટેકી દો અને શિવના તમે થઈ જાઓ, શિવનો હાથ પકડી પાડો, તો એ શિવ એટલા બધા ભોળા ભગવાન છે કે આપણા દરેક પ્રકારના દુઃખ દૂર કરે છે. તો વિચાર તો કરો, એક સામાન્ય એક બ્રાહ્મણનો માણસ, એક દીકરો જેને ગુણનિધિ, હવે એ જુગારી હતો અને જુગારીમાંથી એને એક જ દિવસે શિવ મંદિરમાં એ પણ પ્રસાદીની લાલચમાં જ ગયો છે. અને એમ છતાં એને પ્રસાદીની રાહ હતી અને બેઠા બેઠા એને ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો અને પોતાની આંખમાંથી આંસુડાની ધાર આવી. પોતાને જે ખરાબ જેને જે જુગારના ધંધા કર્યા હતા એને પસ્તાવો થયો અને એ પસ્તાવો ભગવાન શિવના ચરણોમાં થયો. તો વિચાર તો કરો, એ જ ગુણનિધિને ભગવાન શિવે કુબેર ભંડારીનું પદ આપી દીધું. તો આ હતો ભોલેનાથનો ચમત્કાર.